નમસ્તે, હું છું વિધિ. 1990ની સાલમાં સલમાન ખાનની એક સુપર હિટ ફિલ્મ આવી હતી. નામ હતું બાગી. આ ફિલ્મમાં માત્ર 15 વર્ષની ઉંમરે ડેબ્યુ કરનારી એક્ટ્રેસ એટલે નગમા. આજે ગાયબ એપિસોડમાં વાત નગમાની. ભલે બોલિવૂડમાં તે ઓછી દેખાય, પણ સાઉથની ઇન્ડસ્ટ્રીમાં તમિલ અને તેલુગુમાં નગમાનો ક્રેઝ એવો હતો કે તેના નામના મંદિરો બનતા. તો તે અચાનક ફિલ્મોમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ? નગમાએ હિન્દીમાં બાગી, યલગાર અને ગોવિંદા સાથે કુંવારા જેવી ફિલ્મો કરી. સાચી સફળતા તેને સાઉથમાં મળી, જ્યાં તેમણે રજનીકાંત અને ચિરંજીવી જેવા મેગા સ્ટાર સાથે બ્લોકબસ્ટર ફિલ્મો આપી. ત્યારબાદ તેમણે ભોજપુરી સિનેમા પર પણ રાજ કર્યું. નગમાના ગાયબ થવા પાછળ 2000ની સાલમાં આવેલો એક ભયાનક વિવાદ હતો. એક વિવાદ કે જેમાં ભારતીય ક્રિકેટના તત્કાલીન ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે નગમાનું નામ જોડાયું. સૌરવ ગાંગુલી સાથે નગમાના અફેરની ખબરોએ આખા દેશમાં સેન્સેશન મચાવી દીધું. ગાંગુલી ઓલરેડી મેરિડ હતા અને મીડિયામાં એવી અફવાઓ ઉડવા લાગી કે ગાંગુલીના ખરાબ ફોર્મ પાછળ નગમા જવાબદાર છે. આ વિવાદને કારણે નગમા પર એટલું પ્રેશર આવ્યું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને આ નકારાત્મક પબ્લિસિટીના કારણે ગ્લેમર લાઈફથી તે કંટાળી ગઈ. આ સિવાય એક બીજું રીઝન પણ ચર્ચામાં છે અને એ છે અંડરવર્લ્ડ, ડ્રગ્સ અને હવાલા કનેક્શન. 2004માં નગમાએ ફિલ્મો છોડી દીધી, પોલિટિક્સમાં જોડાઈ ગઈ, કોંગ્રેસ પાર્ટીમાં તે જોડાઈ ગઈ. 2005માં પણ કંઈક એવું થયું. 2005માં બોલિવૂડમાં સૌથી મોટો ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે મુંબઈ પોલીસે દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીસ ઇબ્રાહિમના રાઇટ હેન્ડ જમીરુદ્દીન અંસારી ઉર્ફે જંબોની ધરપકડ કરી. જંબોએ પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો કે અનીસ ઇબ્રાહિમના કહેવા પર તેણે એક્ટ્રેસ નગમાના મુંબઈના ફ્લેટ પર 4 લાખ રૂપિયા રોકડા પહોંચાડ્યા હતા, એટલે કે હવાલા મની. આ ન્યૂઝ વાયરલ થતાં જ નગમાના હોશ ઉડી ગયા. નગમાએ તો આ વાતને નકારી, પણ પોલીસ ડાયરીમાં નામ આવતા જ બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીએ તેનાથી કાયમ માટે કિનારો કરી લીધો અને પછી તે પોલિટિક્સમાં આવી ગઈ. નગમા અત્યારે મુંબઈમાં જ રહે છે, પણ ફિલ્મોથી દૂર છે અને ફૂલ ટાઈમ પોલિટિશિયન છે. 50 વર્ષની ઉંમરે પણ તે સિંગલ છે, લાઇમલાઇટની ચમકદમકથી દૂર છે. ખાયા